स्वामी ना दिल डारे के उदास भया स्वामी ना दिल डारे के उदास जड़ा कोने तमने कीधा कड़वावे स्वामी ना दिल डारे के उदास भया कोने तमने कीधा प्रजासती मन मेला बोले प्रजासती मन मेला बोले अजमल वांजिया के वाय पुकरण गजनी प्रजासती मन मेला बोले अजमल वांजिया के वाय पुकरण गजनी प्रजासती मन मेला बोले याद जाता रे खेडूत पासावळिया रे एवा जाता खेडूत पासावळिया रे सती मारा सुकन नो लेखो जाता रे रायकाओ पासावळिया रे सती मारा सुकन नो लेखो जाता रायका रे पासावळिया रे याद सोरे
મારા ના આજે ઘણા સમયથી હું નગરની માલપા નગર સરસા કરવા ગયો હતો. હા ના મને જાતા ખેડૂતો મેણા બોલ્યા, જાતા રાયકાઓ પાછા વળ્યા. કીધું અજમલ રાય પેટના વાંજ્યા છે, મારે તેમનો સુકન લઈને જઈએ તો અમારો દીકરો પણ વાંજ્યો રે. આવા મેણા બોલે છે સતી. હા મારા ના આમાં ખેડૂત ભાઈઓ અને રબારી ભાઈઓને કઈ ભૂલ થતો હોય એવું મને લાગે છે મારા ના. માટે હું કહું અને તમે સાંભળો. સતી મીનાર દે એ કહે ને સ્વામી મારા સાંભળો રે ઓજી ઓજી. સતી મીનાર દે કહે સ્વામી હા મારા ના આપણે તો લાચા લક્ષ્મી અને સગુણા એમ ત્રણ દીકરી હોવા છતાં કેવી રીતે વાંજ્યો અવતાર કહેવાય મારા ના. અરે હા સતી, દીકરી તો એક પારકા ઘરની આશ છે. આજ ભણાવશું, કાલ પોતાને સાસરે ચાલી જશે. પાછળથી લંગડો પુત્ર હશે તો રાજ ચલાવશે, નકર રાજને તાળા દેવાય સતી. હા મારા ના તમારી વાત પણ કેવી સત્ય છે મારા ના. અરે હા સતી, વનમાં જાઓ, તપ કરવા જાઓ, પુત્રનું વરદાન મેળવી અને જલ્દી પાછો આવીશ. હા મારા ના તમારે વનમાં તપ કરવા જવું હોય તો મારી કોઈ ના નથી. પણ અત્યારે આપણી નાની દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, તો તેમના ઘડિયા લગ્ન લેવરાવો અને પછી રાજી ખુશીથી વન જાજો. બહુ સરસ. પ્રધાનજી, હા મારા ગોર મહારાજને બોલાવો. હે આજે પ્રધાન બોલાવે જોડ્યા પ્રધાન બોલાવે આવજો રે. હે આવો રાજ દરબારી આવો રાજ દરબારી આજ પ્રધાન બોલાવે જોડ્યા જોડે આજે પ્રધાન બોલાવે જોડ્યા રે પ્રધાન બોલાવે રાજ દરબાર રાજ દરબાર આજે પ્રધાન બોલાવે જોડ્યા રે. પટિયાર હોય મારા નામ કોને કેવું પિંગલગઢનો રાજવીર પટિયાર હોય મારા નામ પટિયાર હોય મારા નામ યાદ કોને હું પિંગલગઢનો રાજવીર મારે કેડે રે કટારી અંગે જમર પેરા એવા કેડે રે કટારી અંગે જમર પેરા રે આત્મથી હોરી તલવાર મારે કેડે રે કટારી અંગે જમર પેરા આત્મથી હોરી તલવાર યાદ કેડે રે
પટાલી અંગ જામા પહેરે રે આજે ઉગતા સૂર્યને પડિયા નમન કરે આજે ઉગતા સૂર્યને પડિયા નમન કરે નમન કરે વારંવાર નમન કરે વારંવાર ઉગતા સૂર્યને પડિયા નમન કરે નમન કરે વારંવાર નમન કરે વારંવાર આજે ઉગતા સૂર્યને પડિયા નમન કરે મારા પ્રધાન હોય નાની સભા સુની લાગે રે આજે પ્રધાન હોય નાની સભા સુની લાગે રે સુના પિંગલગઢના રાજ સુના પિંગલગઢના રાજ પ્રધાન હોય નાની સભા સુની લાગે રે સુના પિંગલગઢના રાજ સુના પિંગલગઢના રાજ આજે પ્રધાન હોય નાની સભા સુની લાગે રે આજે રાજાને બોલાવે ભજન આવજો રે આજે રાજાને બોલાવે ભજન આવજો રે આવજો રાજને દરબાર આવજો આપણા દરબાર રાજાને બોલાવે ભજન આવજો રે રાજને દરબાર આવજો રાજને દરબાર આવજો રાજાને બોલાવે ભજન આવજો રે રાજાને બોલાવે ભજન આવ્યા રે રાજાને બોલાવે ભજન આવ્યા રે રાજને દરબાર આવ્યા રાજને દરબાર આજે રાજાને બોલાવે ભજન આવ્યા રે અરે મારે દાતાને બોલાવવાનું કારણ અરે પ્રધાનજી તમને બોલાવવાનું એક જ કારણ છે હા આપણી નગરીમાં કેવું ચાલી રહ્યું છે આપણી નગરીમાં સારું ચાલે બાપુ અરે પ્રધાનજી ગઢના કાંગરે એવા ચોકી ફેરા કરો અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં મારી રજા સિવાય આપણા નગરમાં ચકલું પણ ન ફરકવું જોઈએ બાપુ સકલું ન ફરકવા દો તમે આઈન પર રહેજો ના કે તમે ફરકી દે તમે આઈન પર રહેજો ના કે તમે ફરકી દો તમે આઈન પર રહેજો ના કે તમે ફરકી આજે પોકરાની કટકી કરે દેવો આવ્યા રે આજે પોકરાની કટકી કરે દેવો આવ્યા રે આવ્યા પિંગલગઢ મોજા આવ્યા પિંગલગઢ મોજા પોકરાની કટકી કરે દેવો આવ્યા રે સેકો રાજમાં એક જ મિનિટ પેલા રાજમાં છે કોઈ હેલો હો કેમ ઉતા થા બોલો ઊંઘ આવતી હતી હરખું બંધાય તો રે બોલો કયું રાજ છે હા રાજ કયું હું નવો મુકાનો આજ બાપુ પૂછતા હો હા બાપુ પૂછતા હો તો પૂછતા હું બાપુ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે પ્રધાનજી હા પિંગલગઢ નગર છે પટિયાર રાજા રાજ કરે છે તાર લેવું છે લેવું નથી તો તમારા બાપુનું કામ છે પિંગલગઢ નગરી છે અને રેઢિયાર બાપુ રાજ કરે હે પઢિયાર રાજા એમ પટિયાર રાજા તો રેડિયાર રેડિયાર શું કરે જો ઉતાવળ છે ને અંદર તાપ ચોથો એટલે બી ગયો એટલે સડકે સીધો પહેર દીધો બાપુ નવી ભરતી આજ નવી ભરતી પાકું લ્યો બોલો તમે હું હતા લેકિન પૂછ કરો તમારું કામ શું છે તમારા બાપુ મળવું છે તમારા બાપુ મળવું છે કેમ શું કામ મળવું છે કામ હોય તો જ મળવાનું હોય ને પેલા પૂછવું પડે એમને મને નથી જવા દેતા તો પૂછ્યા હો શું કહું બાપુ તમને મળવા માંગે છે ગોરદેવ ગોરદેવ દાદા એનો ઘરનો તમારા હાથ પેઢીનો કેમ બા હાથ પેઢી ગોર દાદા તો હાથ પેઢીના જ હોય ને તમારો કુળ ગોળ છે હા તો બસ એમાંથી જેવી જા પૂછાય જતા બધા પૂછા પડે એવું છે તો ધ્યાન રાખીને હાલ લે પણ બાપુ બોલો પ્રધાનજી કોઈ ભૂદેવ મળવા માંગે અરે પ્રધાનજી હું તો રાજગોર છે કે પછી રખડતા એ જાણીને આવું ઈ જાણી લો પાક્કું પ્રધાનજી અમારી એક વાત ધ્યાન રાખજો હા જો એ રાજગોર હોય તો એને રાજી ખુશીથી અંદર લેતા આવજો અને જો કોઈ રખડતા બખડતા હોય તો એને બહારથી ને સફેદ ચેક આપીને રવાના કરજો આપું છૂટું તો નથી હો એલા એ કે છે એવો તું કેમ કે છે એવું એટલે રખડતો શોક રાજગોર છો તને આમ જોઈ એમ કેમ લાગે આટલા બેઠા એમાં પૂછતો એટલે હું સારો લાગતો હાલો રાજગોર છો રાજગોર જ છો તાજે તાજા તાજે તાજા નહીં તો જૂનામ જૂના તો વહી આવો તો બાપુ ખાટા છે બહુ ધ્યાન રાખજો હા બાપુ રાજગોર છે અરે મહારાજાને ઘણી ખમા અરે ગોરદેવ તમને પણ નમન છે અરે ગોરદેવ ક્યાંથી આવો છો ને કઈ તરફ જઈ રહ્યા છો અને પિંગલગઢમાં આવવાનું કારણ
અરે હા મહારાજા, પોગરણ ગઢથી આવું છું. અજમલ રાજા તેમની દીકરી સગુણા એનો રૂપિયો અને નાળિયેર લઈને આવ્યો છું. જો તમારે કુંવર હોય તો આ નાળિયેર એને ઝીલાવતો જાઓ. બહુ સારું. પ્રધાનજી, હા બાપુ, કુંવર પ્રતાપને બોલાવો. બોલાવો. હાલો દાદા બોલાવો. બોલાવો બોલાવો. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. આવો રાજને દરબાર, આવો રાજને દરબાર. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. રાજને દરબાર, રાજને દરબાર. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. થોડા બાપુ બોલાવે. અરે બાપુ, આયુષ્યમાન ભવ. અરે પુત્ર પ્રતાપ, આ ગોરદેવ પોકરણગઢથી આવી રહ્યા છે અને લીલોડા શ્રીફળ લઈને આવ્યા છે. તો આ શ્રીફળ તમારે સ્વીકારવાના છે. સારું. દાદા પ્રતાપ આવી ગયા. પ્રતાપ છે? કપણ ગાડી વાળો લાગે. મને એવું જ લાગતું હતું એટલે જ પૂછ્યું પ્રતાપ છે. નવા લાગે, નવા લાગે. એ નહીં ભરતી મારી ઘોડે. એમ હક્કું લ્યો. કાંઈ ખોટ લાગે. નાક થોડુંક લાંબુ છે. હા ભલે લાંબુ રહ્યું એમાં શું વાંધો છે. તમને બીજી કાંઈ ખોટ લાગતી જો લાડવો ખાઈ જો શું કળીનો સળીનો લાડવો ખાધો. પાકું લ્યો. પ્રધાનજી, શ્રીફળ જલાવી દીધા. દક્ષિણ આપો એટલે જવા દેવી. બોરે બાપુ પૂછતો હું ક્યાં જાવું જાવું કરો તમે. બાપુ બોલો પર જલાઈ દીધા. બહુ સારું. ભૂદેવને કહો સાથોસાથ મુહૂર્ત પણ જોતા ભૂદેવ જાય. જવાનું કે હા, તેને કેવો મુહૂર્ત જોતા જાય. આ ભૂદેવ ઉપર જો કામ પડ્યું. શું છે? સાતો સદમ જરીક મુહૂર્ત જોઈ જો ને. કેમ તમારા રાજમાં દાદા નથી? ટોડા રહી ગયા. ટોટા રહી ગયા. એની જોઈ જો ને તમને દક્ષિણા પૂરેપૂરી આપ. હાસુ આજે પેલા રે પાનારે ગોતો ફેરવે એવા પેલા રે પાનારે ગોતો ફેરવે. એમાં લગન ન હોય એમાં મુહૂર્ત ન હોય. આજે પેલા રે પાનારે ગોતો ફેરવે એમાં લગન ન હોય એમાં મુહૂર્ત ન હોય. પેલું પેલું રે મનું ગોતો ફેરવે. આજે પેલા રે પાનેરે ગોતો ફેરવે એવા પેલા રે પાનેરે ગોતો ફેરવે. એમાં લગન ન હોય એમાં મુહૂર્ત ન હોય. આજે પેલા રે પાનેરે વિસી દેજીઓ રે. એમાં લગન ન હોય એમાં મુહૂર્ત ન હોય. પેલું પેલું રે મનું ગોતો ફેરવે. આજે બીજું રે પાનું રે ગોતો ફેરવે રે. એવું બીજું રે મનું ગોતો ફેરવે. આજે બીજા રે પાનેરે વિસી દેજીઓ રે. એવા બીજે રે પાનેરે વિસી દેજીઓ રે. એમાં લગન ન હોય એમાં મુહૂર્ત ન હોય. આજે બીજા રે પાનેરે વિસી દેજીઓ રે. એમાં લગન ન હોય એમાં મુહૂર્ત ન હોય. પેલું બીજું રે મનું ગોતો ફેરવે. આજે બીજા રે પાનારે ગોતો ફેરવે રે. એવા બીજા રે પાનારે ગોતો ફેરવે. સાચમ ને સંવાર આવ્યા સાચમ ને સંવાર. આજે બીજા રે પાનેરે મુહૂર્ત આવ્યા રે. પ્રધાનજી, હાઉ મુહૂર્ત તો બહુ સારા આવ્યા છે. હા સાચમ ને સોમવાર. જાતાને બાપુને પૂછતા હો. બાપુ
બોલો પ્રધાનજી. મુહૂર્ત બહુ સારા એવા હાચમ ના હોમાર. અરે બહુ સારું. સાથો સાથ કહો એને કે કંકોત્રી દેશ પરદેશ લખતા જાય. સુદેવ હા કંકોત્રી લખવાની છે. દક્ષિણા 4 ગણી થાય. તમે શીખણા બહુ વાતે વાતમાં દક્ષિણા જ મગ કરો. પેટનું તો જોવું જોવે ને. પણ એમ જોઈશું ક્યાં ન્યા પોકરણગઢમાં સમજી દેશું. પાકો ને પાકું પાકું. હાલ લખી ને કંકો ચાટે મારે લખાવે કંકોત્રી. હે લખાવે લખાવે ગોળનારે રથમ ગણપતિ દાદાનો તરવા. તમારા ઘેરે પરગામ સુંદના ગગનવર ધીમા વેલા આવજો આવજો કાંત જોતે સોમવાર મઢિયાર રાયનાનો તરવા. કેસર સાથી મારે લખવી કંકોત્રી. લખવે લખવી રાજપરામ ઘોડિયાર માને નો તોરા. અમારા ઘેરે પરગામ સુંદના ગગનવર ધીમા વેલા પધારો. આવજો આવજો કાંત જોતે સોમવાર મઢિયાર રાયનાનો તરવા. કેસર સાથી મારે લખવી કંકોત્રી. પ્રધાનજી બોલો. લાવો દક્ષિણા. એલા દક્ષિણા પોકરણગઢ સમજી લઈશું બાપુ. પાકો પાકું પાકું. ભૂલી ન જતા હો. આવતા જ જણા. હાલ. આજે પિંગલ ગટતી ગોર દેવ આવ્યા રે. આવ્યા પોકરણગઢ મોજા, આવ્યા પોકરણગઢ મોજા. પિંગલ ગટતી ગોર દેવ આવ્યા રે. અરે મહારાજાને ઘણી ખમા. ઘણે ભાવમાં ગુરુદેવ. અરે હા મહારાજા, તમે કીધું તું સારું કુંવર હોય, સારું રજવાડું હોય, ના બેન સગુણાના રીપો અને નાળિયેર ઝીલાવીને આવજે. તો પિંગલગઢ પડિયાર રાજા તેમનો પુત્ર પ્રતાપ એમની સાથે બેન સગુણાના નાળિયેર ઝીલાવીને આવ્યો છું. અરે હા ગુરુદેવ, તમે જે કર્યો છે તે મંગળી કરશે. સાથોસાથ મુહૂર્ત પણ જોઈને આવ્યો છું, સાતમ ને સોમવાર. બહુ સારું. તો આપણે કંકોત્રી લખી નાખીએ. બહુ સારું. હે કંકુ ચાટીને મારે લખવી કંકોત્રી. કંકુ સાથી મારે લખવી કંકોત્રી. લખવી લખવી મારે ધોળા રૂડા ગણપતિ દાદાને નો તરવા. લખવી લખવી ધોળાનું ગણપતિ દાદાનો તરવા. અમારા ઘેરે સવગુણા બેનના લગન પર સંગે વેલા વેલા આવો ને. અમારા ઘેરે સૌના દેવાલ ગણવર ધીમા વેલા વેલા આવો ને. મુહૂર્ત આવ્યા છે કાંઈ સાતમ ને સોમવારે ભરતુમાં વેલા વેલા આવો ને. હે મોરલિયા રે હમને હોમાર ધીમા વેલા આવો ને. લખવી લખવી મારે અયા જરૂર ધામમાં ખોડલને નો તારવા. લખવી લખવી આવું દાનમાં ખોડલ ને નોતરા. લખવી લખવી મારે ભગુડા રૂડા ધામમાં મોગલને નો તારવા. લખવી લખવી ખોડલ દાનમાં
આવો ને અમારા ઘેરે સગુણ બેના કનવર ધીના વેલા આવો ને હે માંડવને સોનાના સ્થવરે રૂપા કેરી વળ્યો માંડવને કાયો નામરે રૂપા કેરી વળ્યો માંડવને કોણા કોણા હોઈ રે બેનીનો માંડવો રોપીએ માંડવને હા મહારાજ જાન આવવાની તૈયારી છે તો ચાલો માતાજી આપણે સમયની તૈયારી કરીએ હા ભૂદેવ
હાલ છે મુજે તો હાલ હાલ ત્યારે મંડળની માલિકા બેન સગુણા આવતા હોય કેવી રીતના આવતા હોય ઓઢીના વારંગ છોદડે એ પગમાં ઝાંઝરીનો રણકા એ પાય ઝાંઝરીનો જણકા માયરા માયાવ માલા પતા માલા પતા દાદા સિદ્ધની રે
ઓહો ચુનરી ચુનરી ઓહો ચુનરી મારી ઓઢુને ઉડી ચુનરી ઓઢુને ઉડી વિવાહ સુધી પહોંચ્યા કે બેનબા જ્યારે મંડપ વચ્ચે પહોંચી અને ગોર બાપાની વિનંતી કરીને પેલું મંગળસર વર્તાવે ત્યારે ફરતા પેલા રે પેલા મંગળિયા વરતાય પેલા રે પેલા પેલા રે મંગળ છે નાચે દાન દેવાય પેલા રે મંગળ છે નાચે દાન દેવાયો પેલા રે મંગળ સોનાના દાન દેવાય પેલા રે મંગળ હોનાના દાન દેવાયો દાન દેશે પુગ્રણ ગઢના રજાય જમલરાય દાનર લેશે પિંગલ ગઢના રજના કુમાર આવી રે રીતે પેલું મંગળ પૂરો થાય કોયલ જાજે પાગ બગીચામાં ફરવા જેસર ગામના આંગણે આજે એમ કહેવાય છે ગામ ટોડા ને ટોડાનું પીરાણું એટલે કે એમ કહેવાય ટોડાનું રામદેવપુર યુવક મંડળ તમારા ગામના આંગણે આજે રમવા પધાર્યું છે આખ્યાન તો તમે જોયા જ હોય ભાઈ અત્યારે નાના છોકરાને પૂછો ને એની સાહેબ ખ્યાલ હોય કે આખ્યાન અંદર શું આવે શું ન આવે પણ જમતા રમતા બેની સગુણાના વિવાહ સુધી પહોંચ્યા છે તમને અને બધાને મને પણ બધાને ખબર જ હોય કે આખ્યાન અંદર સગુણા બેનના વિવાહ આવે ત્યારબાદ એમ કે રામદેવપીર બાપાનો જન્મ આવે ત્યારબાદ એમ કહેવાય રામાપીર બાપાના પણ વિવાહ આવે છે વિવાહનો પ્રસંગ એવો છે જેના ઘરે એમ કહેવાય વિવાહનો પ્રસંગ થયો હોય જે ઘરધણીના ઘરે એમ કહેવાય સાહેબ આજે એમ કહેવાય લીલોડો માંડવો એમના ઘરે પણ એમ કહેવાય વિવાહનો પ્રસંગ છે એટલે 4 મંગળ ફેરા સગુણા બેનના પોતે એમ કે રામદેવપીર બાપાના બેન એટલે 4 મંગળ ફેરામાંથી એક પણ ફેરો ખાલી ન જાય એની ખાસ કાળજી રાખજો કારણ ફૂલની તો ફૂલની પાંખડી વધાવતા રહેજો કારણ તમારા ગામની શોભા તમારા આંગણાની શોભા તમે જે જગ્યા પર બેઠા છો એ જગ્યાની શોભા છે મારા જ્યાં મોજ આવે ને વરસતા રહેજો જ્યાં મજા આવે ત્યાં દાન આપતા રહેજો પછી જાય જે કોઈને માનતા હોય માતૃદેવ પિતૃદેવ મઠમાં બેઠેલી માતાજી કુળદેવીને માનતા હોય કદાચિત કુળદેવી તમને આપ્યો ને તમારા ખાધા ખોરાકી કરતા તમારા કુટુંબનું ભરણ પોષણ કરતા પણ જો તમને વધારે આપ્યું હોય સાહેબ
તો આજે 12 બીજના ધણીના બેન સગુણાબેનના વિવાહ છે અને વિવાહની અંદર જામ મન મોકે ને ભરતા રહેજો ને 101 રૂપિયા રામ ભરોસે આવશે. આજે એમ કહેવાય જેના ઘરે 12 બીજના ધણીના પાઠ મંડાણા છે, જેના ઘરે એમ કહેવાય આજે ટોડાના પીરના તેડા થયા છે, કદાચ એમનું કોઈ હકુવાલું આવ્યું, એમનું કોઈ મહેમાન પધાર્યું હોય, કોઈ મિત્ર સર્કલ ફ્રેન્ડ સર્કલ કોઈ પધાર્યું હોય ને એમનું પણ એમ કહેવાય અહીંયા નામ આપજો, જેથી કરી અને ઘર ધણીને ખબર છે કે મારું કોઈ હકુવાલું આવ્યું તો મારું કોઈ એમ કહેવાય સંબંધી આવ્યું તો એને એટલો ફંડ ફાળો લખાયો હશે સાહેબ. કારણ સમયના માન સમય બળવાન, સમય કોઈની રાહ જોતો નથી. આજે એના ઘરે છે, કાલે આપણા ઘરે પણ પ્રસંગ હોય છે. આજે એમના ઘરે વિવાહનો પ્રસંગ, કાલે આપણા ઘરે પણ વિવાહનો પ્રસંગ હોય. આજે એમના ઘરે એમ કહેવાય ધાર્મિક પ્રસંગ, તો કાલે આપણા ઘરે પણ ધાર્મિક પ્રસંગ હોય સાહેબ. કોકને બે તનેમાં હોય ને તો આપણને કોક વામ નમવા આવે છે. એટલે એમનું કોઈ હગુવાલું આવ્યું તેમનું પણ નામ આપજો, ફંડ ફાળો લખાવજો સાહેબ. એટલે જ્યાં મોજ આવે ને લખાવતા રહેજો. કારણ જેના ઘરે વિવાહનો પ્રસંગ થયો ને સાહેબ ના હાથગણાની એટલે કે ચાંદલાની નોટ નોંધાતી હોય, ઘરધણીને ખબર હોય નહીં સાહેબ કે મારું કોઈ આ હગુવાલું આવ્યું તું ન થયું, કંકોત્રી પહોંચી ગઈ હોય. ઘરધણીના તરફથી કંકોત્રી પહોંચી ગઈ હોય, પણ જ્યારે વિવાહનો પ્રસંગ પૂરો થઈને ત્યારે આજુબાજુમાં આડોશી પાડોશી હતાવાલાના ઘરે સાહેબ જ્યારે પ્રસંગ હોય ને ત્યારે દીકરો હોય કે દીકરી હોય, મોટો હોય ને એને કહેવામાં આવે કે લાય બેટા ઓલી હાથ ગણાની નોટ લાય. આપણા હગાવાલાના ઘરે આપણા એમ કહેવાય આડોશી પાડોશીના ઘરે વિવાહ છે, આપણા ઘરે જ્યારે વિવાહ હતો ત્યારે એને કેટલો ચાંદલો લખાયો હતો એ આપણે જોવું પડશે, જેથી કરી અને આપણને ખબર પડે કેટલો ચાંદલો લખાવો છે. અને અહીંયા આખ્યાનની વચ્ચે આજે રમેશભાઈ ના આંગણે સાહેબ 12 બીજના ધણીના તેડા ધ્યાન સરસ મજા રામદેવપીર બાપાની જીવન ચરિત્ર લીલા ભજવાઈ રહી છે. એમ કહેવાય એ ગામનો હાથીનો પગ ગણો તો એને ગામનો એમ કહેવાય સાહેબ મેન માના ગણો તો એટલે એવા મારે બિંદુભાઈ સરવૈયા સરપંચ શ્રી અહીંયા પધાર્યા છે. રમેશભાઈ ને વિનંતી કરું સ્ટેજ ઉપર આવો ને સરપંચ સાહેબ ને પણ વિનંતી કરું સ્ટેજ ઉપર આવો ને એમનું સન્માન કરે છે. બિંદુભાઈ સરપંચ સરવૈયા એમના તરફથી 1101 રૂપિયો ભેટ આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓના ગડગડાટથી વધાવજો. પાડો તાળી. બિંદુભાઈ સરપંચ ને કી અહીંયા આવી જાઓ. અને રમેશભાઈ અમારે મંડળના પ્રમુખ પણ સન્માન એમનું કરશે. અને હા મારો સરવૈયા પરિવાર. અને બીજું કે છૂટાની પણ વ્યવસ્થા છે, કોઈ જાતની મુંજાવાની જરૂર છે નહીં, મુંજાતા નહીં સાહેબ. હા ઉપર આવતા સત્રપાલજી ભોલીભાઈ જે કોઈ આમનું એટલે કે આપણે દિલીપભાઈ બધા ભાઈ સ્ટેજ ઉપર બી આવો. હા સાહેબ ભાગમાં હોય ને એના સન્માન હોય, હા નસીબમાં હોય ને સન્માન થાય. બાકી હા સન્માન તો ઘણાના કરાવવા હોય પણ સન્માન લાયક હોય નહીં છે. હે હા બે આવો તમ તારે. આ તો 12 બીજનો ધણીનો દરબાર કહેવાય છે. અહીં તો નસીબમાં હોય સાહેબ એને એમ કે સ્ટેજ ઉપર ચડવાનો મોકો મળે. બાકી એમને તો મારે ઠેકડા મારવા છે તમારા. બોલી રામા પીરની જય તમારે બોલવાની છે બધાને, મારે એકલા નથી બોલવાની. હા કદાચ જો જય બોલતા પાપ લાગે ને મને દઈ દેજો હો, બધા બોલજો. હા બોલી રામા પીરની બોલી રામા પીરની આવાજ નથી આવતો.
બોલી રામા પીરની આ બધા લાડવા ખાઈને મૂંગા થઈ ગયા છો, અવાજ નથી નીકળતો એવું લાગે મને. હે લાડવા તો મેં જોયા પણ લાડવા ખાઈને હજમ તો કરો. પેટમાં પીડા પીડા દુખાવો થશે. હા હજમ ન થાય તો ઠેકડા મારો, હજમ કરો. કેટલું ખાવું કેટલું ન ખાવું એ જરૂરી નથી, કેટલું પાચન થાય છે એટલું ખાવું. હા ત્યારે તમારી કોઈ ફરમાશ હોય, તમારી કોઈ સાહેબ ધાર્મિક ફરમાશ હોય ને ફરમાશ આપજો, જેથી કરી 10-15 મિનિટ લઈશું અને જે કાંઈ ફંડ ફાળો ભેગો થાય ફરમાશ થકી જો તમારે મોજ કરવી હોય તો એ પણ મંજૂર છે સાહેબ. અને જે કાંઈ 5-25 રૂપિયા થાય અમારે ગામ ટોડાના આંગણે સાહેબ રામદેવીર બાપાનું મંદિર બંધાય છે અને જે કઈ નાનું રકમ ભેગી થાય સાહેબ ટોડાની અંદર રામદેવીર બાપા એટલે મંદિર બંધાય છે અને મંદિરની અંદર વાપરવામાં ધર્મ કાર્ય અંદર વાપરવામાં આવે છે સાહેબ. એટલે કોઈ જાતની કશાશ રાખ્યા વગર છૂટાની પણ વ્યવસ્થા છે, છૂટાની પણ અહીંથી લઈ જજો, મુજાતા નહીં, મોજમાં રહેવાનું સાહેબ. જિંદગી અંદર લાવ્યા નથી, કાંઈ નથી, કાંઈ લઈ જવાના. ખાલી હાથ આયા બંદા, ખાલી હાથ જાएगा 2 दिन की दुनिया में 2 दिन का मेला. બેનો અને ભાઈઓ માંથી 840 રૂપિયા ફંડ ફાળો જે કઈ ભેગો થયો છે એમના તરફથી આવ્યો છે. તાળીઓના ગડગડાટથી બતાવજો. અને હજુ તો બાકી છે. હા આ તમે 10-5 માં ઈ નહીં બકે. હા માતાજીને માનતા તો માતાજીના નામ પર 500 રૂપિયા આપજો. એ તમને આપ્યું હોય તો ખરા ઠેકાણે નાખવા જેવો સમય છે ત્યાં દેજો, કારણ કે સમયના માન, સમયના માન, સમય બળવાન, સમય કોઈની રાહ જોતો નથી સાહેબ. કારણ આજે તમારા હાથમાં લાખો રૂપિયા હોય, કરોડો રૂપિયા હોય, દાન પણ કરવાનો સમય હોય નહીં. કાલે તમારી આગળ કઈ ન હોય, કશું ન હોય, રોડે રખડતા મળે ત્યારે એમ થાય કે કઈક 5 રૂપિયાનું દાન કરવું. એટલે સમયને માન દઈને સમય હાચવી લેજો. માતાજી ભગવતી 9 લાખ લોબાડિયાળી ભાતીગળ ભેડિયાળી મોંગલને યાદ કરી ત્યારબાદ જેવી દેવી તમારી ફરમાઈશ છે. 201 રૂપિયા આપી મગનભાઈ, અશોકભાઈ, વેલજીભાઈ એમના તરફથી 201 રૂપિયા આપી ભગવતી મોંગલના નામ ઉપર મોંગલ મને યાદ કર્યું છે. એને યાદ કરવા માટે ગાવામાં આવતું હોય ત્યારે તો મોંગલ માડો ધીંગો એ મને મોગલ મને આજ હગતા સુખી હો. આ બધો મારી મોગલ નો પ્રતાપ. જગદંબા તું જોગણી અને મારી જપો તમારા એ અવય ખંડ ને મારી તોરા દીવા બળે હો રે મારી પનગટ આવશે 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 મોગલ આવશે. જેથી મોઢા ફેરવે મન રે, તેથી મન ડૂબવા જાય રે.
તેજી મોઢા ફેરવે માનવી તેજી મનડું બહુ જાય રે તારી ધીરજ ખૂટી જાય તો આયલને યાદ કરજે તારી ધીરજ ખૂટી જાય તો મોગલને યાદ કરજે મોગલને કેજે આયલને કેજે મોગલને કેજે ભેલિયા વાળી ભેલિયા મોગલને કેજે બગુડા વાળી ભેલિયા આવશે દેશી ઢોલ વાગે મોગલ જમે રામ રે દેશી ઢોલ વાગે મોગલ જમે રામ રે એમના સુડા હાથે સોહે મોગલ જમે રામ રે એમના સુડા હાથે સોહે મોગલ જમે રામ રે દેશી ઢોલ વાગે ઢોલ વાગે મોગલ રમે રામ રે મડિયા ગઢ પાતાર દુધરી અંબર નાદ સુનાનંદ ભાઈ રમે દિગપાલ દિગંબર સાસહી સાયર આઠમી ડુંગર ગણ સમે આગળ પાતાર દુધરી અંબર નાદ સુનાનંદ ભાઈ રમે દિગપાલ દિગંબર સાસહી સાયર આઠમી ડુંગર ગણ સમે હરિયાળા ઢોલ વાગે મોગલ રમે નાદ રે ₹221 આપ્યા યોગરાજભાઈ હરેશભાઈ ભગવતી ખોડિયાર મને યાદ કરાવે છે એને યાદ કરવી છે ત્યારે